હું અફઝલ પંજા, પ્રમુખ સમસ્ત મુસ્લિમ સેવા સમાજ વેરાવળ, પટેલ મહિલા સમાજ વેરાવળ, નગરસેવક વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા. આજરોજ પાટણ પ્રભાસ પાટણમાં એક ખૂબ શ્રેષ્ઠ અને ઉમદા કામ થવા જઈ રહ્યું છે. એટલે કે પાટણ શહેરની અંદર પ્રભાસ હોસ્પિટલની અંદર ડૉક્ટર નગમા મામટી, જે પોતે પ્રસૂતિ અને સ્ત્રી રોગ નિષ્ણાત છે, એમડી ગાયનોલોજિસ્ટ, તેમના વેરાવળ સિવિલ હોસ્પિટલમાં જેઓએ ખૂબ સરસ પોતાની સેવા આપી છે, તેમનું અહીં ક્લિનિક પરમેનન્ટ ચાલુ થઈ રહ્યું છે પ્રભાસ હોસ્પિટલમાં. હોસ્પિટલ જે ચલાવનાર છે ખાસ તેની અંદર બશીરભાઈ ગોયલ અને તેમના સાથી મિત્રો જે છે એ ખૂબ ઉમદા અને પવિત્ર કામગીરી કરી રહ્યા છે. ખરેખર આ ગામની અંદર એક ગાયનેકોલોજિસ્ટ એટલે સ્ત્રી રોગ નિષ્ણાતની જરૂર હતી. આ ગામ બે ભાગમાં છે, વેરાવળ અને પાટણમાં. પણ આ ગામની અંદર પહેલીવાર આવી રીતે કોઈ એમડી ગાયનેકોલોજિસ્ટ જે છે એ આવી રહ્યા છે. એ ગામમાં કદાચ એ પ્રથમવાર બની રહ્યું છે. અહીં ખૂબ સરસ મજાની ફેસિલિટીઝ છે, જેમાં સોનોગ્રાફી છે, નોર્મલ ડિલિવરી છે, સિઝેરિયન છે, ગર્ભાશયની ગાંઠ માટેના ઓપરેશન છે, તેમજ સ્ત્રી રોગના ઘણા બધા એવા ડિસીઝના ઇલાજ માટેની અહીં વ્યવસ્થા છે. સાથે સાથે પ્રભાસ હોસ્પિટલની અંદર પરમેનન્ટ ડૉક્ટર્સ, જેમાં ડૉક્ટર પિયુષ સોલંકી જે એમડી છે, ડૉક્ટર સેફ પરમાર પીડિયાટ્રિક એટલે બાળ રોગ નિષ્ણાત છે, ડૉક્ટર ભગીરથ ઝાલા જે પોતે એક્સરસાઇઝ એટલે કે ફિઝિયોથેરાપિસ્ટ છે. આ ઉપરાંત અહીં ઘણા બધા ડૉક્ટર સરસ મજાના જે છે એ પોતાની વિઝિટિંગ સેવામાં આપે છે, જેમાં ખાસ કરીને ડૉક્ટર અતિક રવન્ના કે જેઓ ENTની અંદર પોતે સુપર સ્પેશિયાલિસ્ટ છે, ખૂબ બહોળો અનુભવ ધરાવે છે અને માનવતાની મહેક આપનાર એક વ્યક્તિ છે કે જેમનો માર્ગદર્શન હેઠળ પ્રભાસ હોસ્પિટલ એ ખૂબ પ્રગતિ કરી રહી છે. સાથે સાથે સૌરાષ્ટ્રના નામી ગિરામી ડૉક્ટર એટલે ડૉક્ટર ત્રિશાંત ચોટાઈ, ડૉક્ટર અતુલ ડોડિયા, ડૉક્ટર હિરેન વાઢિયા એ અહીં પોતાની વિઝિટિંગ સેવા આપે છે. હું વેરાવળ શહેર અને પ્રભાસ પાટણ શહેરના લોકોને એક સરસ મજાનો સંદેશ આપું છું કે આપ આવો, આ હોસ્પિટલની આપ વિઝિટ કરો અને આ હોસ્પિટલનો ઉદ્દેશ એક જ છે કે અહીં દરેક એવો વ્યક્તિ આવે કે જે રોતો આવે અને હસતો જાય. અસ્તુ. જય હિન્દ.